1456મો શબ્દ નવરાત્રિ. નવરાત્રિને અંગ્રેજીમાં કહીશું ફેસ્ટિવલ. 9 દિવસનો ફેસ્ટિવલ. FESTIVAL એનો સ્પેલિંગ થાય છે ફેસ્ટિવલ, મતલબ થાય નવરાત્રિ. 1457મો શબ્દ નાચવું. નાચવુંને અંગ્રેજીમાં કહેવાય ટુ ડાન્સ, જેનો સ્પેલિંગ થાય TO2DANCE, ટુ ડાન્સ મતલબ કે નાચવું. 1458મો શબ્દ નાટક. નાટકને અંગ્રેજીમાં કહેવાય ડ્રામા, જેનો સ્પેલિંગ થાય છે DRAMA, ડ્રામા મતલબ કે નાટક. 1459મો શબ્દ નાતાલ. નાતાલને અંગ્રેજીમાં કહેવાય ક્રિસમસ, જેનો સ્પેલિંગ થાય છે CHRISTMAS, ક્રિસમસ મતલબ કે નાતાલ. 1460મો શબ્દ નૂતન વર્ષ. નૂતન વર્ષને અંગ્રેજીમાં કહીશું ન્યૂ યર, જેનો સ્પેલિંગ થાય NEWYEAR, ન્યૂ યર મતલબ કે નૂતન વર્ષ. 1461મો શબ્દ પત્તા. પત્તાને અંગ્રેજીમાં કહીશું કાર્ડ્સ, જેનો સ્પેલિંગ થાય CARDS, કાર્ડ્સ મતલબ કે પત્તા. 162મો શબ્દ પૂજા. પૂજાને અંગ્રેજીમાં કહેવાય વર્શિપ રિચ્યુઅલ, WORSHIP, વર્શિપ RITUAL, રિચ્યુઅલ, વર્શિપ રિચ્યુઅલ મતલબ કે પૂજા. 1463મો શબ્દ પ્રવેશ ફી. પ્રવેશ ફીને અંગ્રેજીમાં કહેવાય એડમિશન ચાર્જ, જેનો સ્પેલિંગ થાય છે ADMISSION, એડમિશન CHARGE, એડમિશન ચાર્જ મતલબ કે પ્રવેશ ફી. 1464મો શબ્દ પ્રસંગ. પ્રસંગને અંગ્રેજીમાં કહીશું ઓકેશન, જેનો સ્પેલિંગ થાય OCCASION, ઓકેશન મતલબ કે પ્રસંગ. 1465મો શબ્દ પ્રાર્થના. પ્રાર્થનાને અંગ્રેજીમાં કહીશું પ્રેયર, જેનો સ્પેલિંગ થાય છે PRAYER, પ્રેયર મતલબ કે પ્રાર્થના. 1466મો શબ્દ ફટાકડા. ફટાકડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફટાકડાને અંગ્રેજીમાં કહીશું ફાયરવર્ક્સ, જેનો સ્પેલિંગ થાય છે FIREWORKS, ફાયરવર્ક્સ મતલબ કે ફટાકડા. 1467મો શબ્દ ફુગ્ગો. ફુગ્ગોને અંગ્રેજીમાં કહીશું બલૂન, જેનો સ્પેલિંગ થાય છે BALLOON, બલૂન મતલબ કે ફુગ્ગો. 1468મો શબ્દ ભક્ત. ભક્તને અંગ્રેજીમાં કહીશું ડિવોટી. અહીંયા મિત્રો ડબલ ડી લખાઈ ગયો છે, પરંતુ એક જ ડી છે, સ્પેલિંગ થાય DVOTEE, ડિવોટી મતલબ કે ભક્ત. 1469મો શબ્દ ભજવવું. ભજવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ એક્ટ, જેનો સ્પેલિંગ થાય છે TO2ACT, એક્ટ, ટુ એક્ટ મતલબ ભજવવું. 1470મો શબ્દ ભેટ. ભેટને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ, જેનો સ્પેલિંગ થાય છે PRESENT, પ્રેઝન્ટ મતલબ કે ભેટ.